હેલો મિત્રો, બધાની જય માતાજી। તો એક નવા વ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો જો આજે એક વાત જણાવું હું તમને કે એ પર ખુશીની છે, કોઈ દુઃખવાળી વાત थी। पर જે રાજેન્દ્ર કોટવાળ है એ તમે બધા જાણો છો। તો એ ભાઈ આજે અમારે ઘેર આવી ही તો હવે આવી ही એટલે આપણને ખુશી જ હોય કે આપણો ભાઈ આપણે ઘેર આવે એમ કરીને। तो આવું બધું મારા બરોબર है ને, એ મારો ભાઈ है ने, मारा थकी मोटो है ने, ए मारो काको है, એવું ગણીને જ ફરું હું ને એવી રીતે જ હું વ્લોગ બનાવું હું। તો જુઓ મિત્રો, આજે જે રાજેન્દ્રભાઈ આવી ही તો હું અબાર તો જુઓ સાર વાઢું હું, કેમ કે મારે ઘેર ઢોરોને સારા નાખી પડે કેમ આવીએ એટલે આપણે 5 મિનિટ લેવું પર પડે એટલા બદલે તો અમને સમાચાર મળ્યા કે તમારે ઘેર આવી જઈએ। તો આજે તો જુઓ કેમ કે આટલા દિવસથી મોહન કોટવાળના ની આવા અમારે ચોમાસામાં વ્લોગ આવ્યા હતા ને એ વખતે મોહન કોટવાળ હતા। તો એ વખતના 4 મહિના સુમાહાના જતા રહ્યા, હિયાળાના 4 મહિના પૂરા થવા આવ્યા। આ બાદ આજે મોહન કોટવાળ અમારા વ્લોગમાં પર તમને જોવા મળી। તો જુઓ મિત્રો, હું તો હવે ઘેર જઉં હું કેમ કે સાર વાઢું હું। તો આ સારનું કામ પર કરવું પડે આપણે, ઘરનું કામ કરતું જવાનું ને વ્લોગ બનાવવાનું એમ તો હું પહેલું કહું છું। तो आ एक मजूरी है तो ये पर मेहनत चालू रखे ने आ पर मेहनत चालू रखे। तो आ खेती काम है गमे ते बधु करता करता जाइए। तो आज ये भाई आई ही तो मु व्लोग बनाए। तो जो मित्रों तमे है कि वधु थी वधु व्लोग शेर करजो ने मने सपोर्ट करजो। तो आज राजेंद्र कोटवाळ, मोहन कोटवाळ ने स्वामी कोटवाळ 3 कोटवाळ भेगा थई। तो ये वातनी मने खुशी आई है कि राजेंद्र कोटवाळ, मोहन कोटवाळ અને સ્વામી કોટવાળ આ ત્રણે ભેગા થઈ તો મને વ્લોગ જોઈ તો મને આછી એવી શર્મિંદા પર થાય મને। પર જો જે મારે ઘેર આવે છે ને હું વ્લોગ મળ્યું જ હું એટલા બદલે હું વ્લોગ બનાવું હું। તો તમે વ્લોગ જોજો। કોક માણસ આપણે ઘેર મહેમાન આવે તો આપણે 5 મિનિટ બેહવું પડે, ચા પાણી બધું કરીએ એટલા બદલે હું મારું કામ ફટાફટ પટાઈ લઉં એમ કરીને હું આવી જઈ વાડામાં। તો એને આવતા આવતા થોડી સાર વાળી નાખું પછી જુ ઘેર तो પછી થોડી વાર બેહવા મળે એમ કહીને હું અબાર આવી જઈ હું ખેતરમાં। તો આ બેહોની સાર લ્યો। તો જે લગ્ન સોંગ કરવાનું છે ઓળી પછી એક તો એ ભાઈ મારા ઘેર આવી તો અમે બધી વાત કરીએ એણોની કે આપણે જે લગ્ન સોંગ કરવાનું હોય એ સોંગ એણોની મારે ભેગું રાખવાની વાત છે। તો એણોની પૂછીએ કે હું રાય આલે ही કે આ તો ભેગું રાખીએ કે અલગ અલગ કરીએ એવી રીતે। તો અમારે એમની કેવું એમ થાય કે તમે અમને સપોર્ટ કરો तो एक लगनનું સોંગ અમારે ગાવું એમ। તો અમારે ઘેર આવી તાણી પાસે વાત થાય તો એ હું કી કે આ તો હું તમને કોઈ ઘોડાની બે લાઈનો હાલું કે પછી પૂરું ગાવા લાગું એમ કી કે હું કી એ અમે પૂછીએ તાણી જ ખબર પડે। तो जे लगन सोंग करवानी इच्छा है मारे ए राजेंद्र भाई कोटवाळ जोड़े तो अमे भेगू करिए तो हारू रहे कि पछी मारे जे हूँ पर्सनल अलग करूँ तो अलग करवाथी हारू रहे ए तमे मने राय आलजो। तो मने खबर पड़े कि कॉमेंट में जेवी मारा जवाब आई एवं मने आगळ जवानुं खबर पड़े। हाँ कि आटला दिवसथी स्वामी कोटवाळना जोड़े मोहन कोटवाळ नता आवता वीडियोमां एम। तो जो मित्रों जे हूँ पहला व्लोग बनावती, जे इंस्टाग्राम में रीलो बनावती, पछी जे मैं एक कलेश्वरीजी ने एक व्लोग उतार्यो तो आ व्लोग में मोहन कोटवाळ मारा सपोर्ट में हता ने सपोर्ट तो भले दूर थकी करता पर सपोर्ट करता ज हता। पर आ मोहन कोटवाळ है नी जे मारे अमारा एक ज कुटुंबनो परिवार है पर ये मारा व्लोग में नहीं आववानुं कारण ज ए हतुं कि जे मोहन कोटवाळ मने सपोर्ट करतो तो एणोनी चमके एक पुरुष रह्या एक छोकरो रह्या एटली एणोनी है कि लोको बीजो जे ते वातो करतो कि तमारे आ भाभीने हूँ कराववानुं अमने तेमनी। तमे विचार करो कि एक लेडी साथी कोई पुरुष सपोर्ट करतो होय तो एने जेटलुं बधुं होबळवा पड़े एम। तो आपणो जे मारो घरवाळो है ने ए तो गमे जेवी मजबूरीओ ने गमे जेवो शब्द होबळी ले चम कि एमने गमे तम पर आपणे कोईक माणस पर विश्वास होय ने ए माणस कोई दन दिमाग में कोई लोड नहीं लेनी फरे। पर अमी गमे तम पर मोहन कोटवाळ है मारे देवर है तो एणोने बीजू कोई दिक्कत नथी, कोई लड़ाई नथी, कोई झगड़ो नथो कि कोई मैटर नतुं अमारे। पर हूँ आज तमने जणावुं हूँ जे मोहन कोटवाळना बारामां कि अमारुं हूँ रिलेशन हतुं एम। तो जो मित्रों जे मोहन कोटवाळ मारा व्लोग में नहीं आववानुं कारण ज ए कि जे मारा जोड़े मने सपोर्ट करता तो एमनी अमुक लोको थोड़ू गलत बात करता
કે મોહન કોટવાળ આ સ્વામી કોટવાળને હું બનાવો અને હું કરો અને આવું ને તેવું ને હું કહીએ તો તમે જ વિચારો, આવું આવું બોલતા રહેતા. એટલે મોહન કોટવાળને એમ થઈ ગયું કે હું સારો સપોર્ટ કરું હું ને આ જે પરિવાર હે મને ગલત વિચારે હે, એમ કરીને મિત્રો મારા ભેગા નહોતા આવતા. પર એમની પર આપી ખુદ જ એમ છું કે ચલો મેં મારા ભાભીની વ્લોગમાં નહીં આવ્યો ને નહીં સહારો કર્યો તો બી મારા ભાભી ગમે જેવું કોમ કરતો એના કોમમાં સફળ છો એમ. તો જુઓ મિત્રો, ભલે એ એમની લાજ શરમ થકી એ ખેહી જા કે મને આવી વાતો કરી એટલે આપણે ખોટો ઝઘડોથી કરવો કોઈની ને એમની અલગ રહેવા દો તો એમનું કોમ ચાલુ રહે. ચમ કે મોહન કોટવાળની મારા બારામાં કોઈ બી ગમે તે કહેતું તો એ ઝઘડો ઉઠાવતા તો એમાં આપણું જે આ રિલેશન હેડતું એ બધું બગડી જતું. ચમ કે આપણે જે હમણાં કોમ લઈને બેઠા હતા એ કોમ આપણને આગળ નહીં વધતું ને આટલી બધી પબ્લિક હાથી આપણે પહેચાન પર નહીં બનતી. ચમ કે આપણા બારામાં કોઈક ભાઈની ઝઘડો થતો એટલે પછી આપણે તો આગળ વધવાનું કોઈ પ્રયાસ કરતો જ નહોતો. એટલે એણે અમને જણાવ્યું નહોતું કે મને ફલાણે એમ કીધું કે કોઈક માણસે એમ કીધું, પર કહેવાવાળાએ કીધું એ તો અમને બધી વાત ખબર પડી જઈએ કે કણી હું કીધું ને કેવો શબ્દ કર્યો એ પર મને બધી ખબર હે, હું જોણતી. પર મી પર એણે નહોતું પૂછ્યું કે મોહનભાઈ તમે મારા વલગમાં યા મને કોઈ બી વિડીયોમાં સપોર્ટ ચમથી કરતા એમ મેં નહોતું પૂછ્યું. ચમ કે ઓલરેડી મને ખબર હતી, મને કીધું તું માણસી કે આવી રીતે ઓમ હે એટલી મોહન કોટવાળ તમાર થકી ખેહી જુ હે એમ. તો જુઓ મિત્રો, એમાં પર મને કોઈ દુઃખ થી. પર આજે જે રાજેન્દ્રભાઈ અમારા ઘેર આવ્યા તો મોહનભાઈને એમને બધાને વાત છીતી એટલે મારે ઘેર આવ્યા તો મોહનભાઈ પર એમને જોડે ઘેર આવ્યા. ઘેર આવીને અમે ચા પાણી બધું કર્યું. તો આજે હું મારા વલગમાં મોહન કોટવાળ પર હે. તો જો એણે ખબર પડી કે આટલી દુનિયાએ ગમે તે વાતો કરી, ગમે તે એમની ખોટા શબ્દ માર્યા, પર જે મારું નોમ હતું એ મેં નોમ રોશન કર્યું. મેં ગલત કોઈ વિચારથી કર્યું કે હું એક દુઃખી જીવન જીવીને આટલે આવી હું એટલે મને કષ્ટોની બધી ખબર હે. એટલા લીધે તો હવે મેં એણે એમ કીધું કે હવે જે થવાનું હતું એ થઈ જ ગયું હે, આપણે જે કરવાનું હતું એ કર્યું હે. તો તમારે અમે કોઈ ચિંતા લેવામાં આવતી હતી, તમને કોઈ કશું કહે નહીં. તો આજના વિડીયામાં મોહન કોટવાળ આવ્યા હે મિત્રો. તો આવા જેટલા ભાઈબંધો પીડાઈ રહી કે સ્વામી કોટવાળ ભેગા જઈએ તો અમને હું કહી, સ્વામી કોટવાળને ઘેર જઈએ તો અમને હું કહી. તો જો મિત્રો, તમારે કોઈને કોઈ વિચાર કરવામાં નથી આવતો. જે હાસા દિલનો હાસી માનો દીકરો હે ને એ તો દોડેદની આવી જ જાય હે ને દોડેદની આપણને સહારો કરવો હોય ને, જે મદદ કરવી હે, જે આપણે કોઈ વાત કરવી હે વિડીયોના બારામાં એ વાત કરી શકે હે. જેમ કે આપણે કોઈ ગલત કોઈ વાતથી કરવી, કોઈ આહવું મજાક, કોઈ મસ્તી, કોઈ વાત નહીં તો બસ આપણને ગલત કોણ કહેનારું હે. પર આ એક સોશિયલ મીડિયા પર આવવાનું કારણ એ જ હે કે કુલ મળાઈને આપણે ગમે તે કરીએ, બે પૈસાની મહેનત કરીએ એવી રીતે મેં વ્લોગ બનાવ્યા અહીં, એવી રીતે હું આ વિડીયા બનાવું કે એમાં કોઈ બીજું કોઈ વાત હે નહીં. તો આજ થકી મોહન કોટવાળનું કહેવું એમ હે કે આજ થકી હું વ્લોગમાં પર આવે ને હું તમારી મદદમાં પર ઊભો રહે એમ. તો જુઓ મિત્રો, આજે મોહન કોટવાળના પર મારા વ્લોગમાં તસવીર દેખા હે તો તમે બધાએ ખુશ થો. જેમ કે આપણો પરિવાર આપણા ભેગો આવે તો આપણને ઘણી ખુશી આવે. એટલા બદલે હું પર ખુશ છું કે એમની આજે એક ભ્રમ નહેરી જો કે જે મારા થકી એમને થકી કોઈ એમને ખરાબ બોલવા ચાહતું હતું ને બોલી પર જૂતું એ બધું એણે દિમાગ થકી કાઢી નાખ્યું અને મને મારા રસ્તે હેડવા દીધી. તો જુઓ મિત્રો, જે મારા દુઃખની વાત હતી એ પર જણાવી દીધી ને જે મોહન કોટવાળનું રિલેશન હું હતું એ પર કહી દીધું. તો બીજા બધા એમ કહેતા કે આઓની સપોર્ટથી કરતા ને આન તે ને એમના ગન નહીં તો એ સપોર્ટથી કરતા એવું હતું. પણ મોહન કોટવાળને ને અમારે કોઈ ઝઘડો નહોતો. પણ ઝઘડો આ જ હતો, ઝઘડો તો નહોતો પણ વાત હતી એક કે જે મને 2-4 વ્લોગોમાં સપોર્ટ કર્યો હતો ને એનાથી એમની કોઈને ટોચા હતા કે તમે આ હું બનાવનારા હો કે ચોહી હું હા ગમે તે ટોચા હતા. એટલા બદલે એ નહોતા આવતા. પણ એણે અમને નહીં કીધું કે ચમ કે અમને કહેતા તો અમની પર ખરાબ લાગતું એટલે પછી અમે વિડીયો બનાવવાનું પર બંધ કરી દેતો. તો આટલા તક અમને નહીં પોકાતો. તો મારી વાડીમાં આજે આયા અહીં રાજેન્દ્રભાઈ કોટવાળ. તો જુઓ, તમને પર મુલાકાત કરાવું. તો જુઓ હલારા, તો એ વાડીમાં જાહી ફરવા. તો હું ઈઝું હું વડા પહોળ. તો જુઓ, જે સ્વામી કોટવાળ તો જે રાજેન્દ્ર કોટવાળ એ અમારા ભાઈબંધ હી. તો આજે સ્પેશિયલ મળવા આવ્યા અહીં. તો મોહન કોટવાળ, રાજેન્દ્ર કોટવાળ બધાએ ભેગા અહીં આ વાડીમાં.
તો જો એ અમારા ઘેર આવ્યા તો અમની પર ઘણું સારું લાગ્યું. જેમ કે જે આપણી સમાજનું આપણું ભાઈ આપણે ઘેર મળવા આવે એટલે આપણને જેટલી ઉમંગ હોય એટલા બદલે. તો જુઓ મિત્રો, જેવી રીતે આપણે જે આગળ વધતા જઈએ એવી રીતે આપણા ભાઈઓ આપણને સપોર્ટ કરી તો આપણને ખુશી આવે. તો મની પર જે હું આગળ વધતી જઉં એવી રીતે આજે કાલે પમદાડે કોઈ દિવસથી મારા ઘેર મારા ભાઈ બંધુ મને મળવા આવી તો મને બહુ સારું લાગે. તો આ જુઓ આવી જાય રાજેન્દ્રભાઈ કોટવાળ. જય માતાજી મિત્રો, હું છું રાજેન્દ્ર કોટવાળ અને હું આવી ચૂક્યો છું આપણે સ્વામીબુનના ઘેર. તો અમારું મસ્ત મજાનું એવું હોળીનું ગીત આવી રહ્યું છે. તો લાઈક કરજો, શેર કરજો. 15 તારીખે? હા 15 તારીખે. તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. તો જો ભાઈ, જે આપણે આ વ્લોગ બનાવીએ અહીં ઇન્સ્ટાગ્રામ રીલો બનાવીએ તો હું એક લેડીઝ છું ને તમે તો ભાઈ હો, બરોબર? તો ભાઈઓની તો ભાઈ બંધ સપોર્ટ કરે કમ્પ્લીટ, એટલી એણે તો કોઈ એવું નહીં લાગે. પણ હું એક લેડીઝ છું એટલી મને તો થોડી શરમ આવે. પર જો તમે બધા ભાઈ હો તો મને એક સપોર્ટ કરજો અને એક તમારી નેની બૂન હું એમ ગણીને તો પછી મને થોડી આશા રહે આગળ જવાની, બરોબર હે ને? સાચી વાત એ હે કે આપણે બહાર થકી આવીએ તો આપણે ઘેરની ઘેર હું વાતો કરીએ એમ કરીને જુઓ એક આપણે ગામડાની સિઝન હે તો આપણે આ ઘઉં ચણા જે કરેલું હતું તો અમે બધો આવી જો વાડીમાં. તો વાડીમાં આવીને આ હે ડુંગળીઓ ને એવું બધું કરેલું હે. તો વાડીમાં આવ્યા એટલી મને એક યાદગીરી આવી કે ચલો રાજેન્દ્રભાઈ અમારા ઘેર મળવા માટે આવ્યા અહીં તો અમે એક એમનો વ્લોગ પર બનાવી લઈએ એમ. તો આજે એ અમારા ઘેર આવ્યા હતા તો અમે વ્લોગ બનાવ્યો હોય. તો જો આ હે મોહન કોટવાળ. તો એ બધા બેહીની વાતો કરી. તો જો સોરોની વાત તો આખી અલગ જ હોય, પર એક હું લેડીઝ હું એટલી આપણે થોડી વાત ઓછી કરીએ. પર એમ કે એક વ્લોગ બનાવ્યો હોય તો તમે મિત્રો જોવાનું ભૂલતા નહીં. એ રાજેન્દ્રભાઈ કોટવાળ મારે ઘેર આવ્યા હતા તો અમારે એક વાત છે કે જે હું આ ભજન ગાઉં હું પછી આજે લગ્ન સોંગ કર્યું હતું તો એ બી એમની સમાજ પર કોટવાળ છે. એટલે આપણે એક આજે વાત છે કે સ્વામી કોટવાળ ને રાજેન્દ્ર કોટવાળનું મિક્સ સોંગ એક લગ્ન સોંગ કરવું હોય સ્વામીબેને. તો જો મિત્રો, તમે બધો આવું આવું સપોર્ટ કરતા રહો. તો અમે હે કે કોટવાળ મળી અને એક સોંગ અમારે ભેગું કરવું છે. અમે જે અમારે ઘેર આવ્યા હતા તો આ મોહન કોટવાળ હે એ હવે મેળવા જઈ જયપાલ ને બધા. તો જુઓ, અમે હે કે જે માણસ આપણે ઘેર આવે તો એને સુરક્ષિત પકડવું પડે એવી રીતે. તો આ જયપાલ કહે કે આજે જે રાજેશભાઈ આવ્યા અહીં એના જોડે મૂજું હું એમ. તો મોહન કોટવાળ ને જયપાલ ને રાજેન્દ્ર કોટવાળ હાથે ભેગા થઈને જઈ તો આજે એનોની મેળવા જઈ. બાય બાય. તો જુઓ મિત્રો, આટલી મારી વાત હે. તો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. બાય બાય.